હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ વિશ કે તમે મજામાં હશો. તો હું ફરી લઈને આવી છું એક નવી રેસીપી, જે છે મકાઈની પેટીસ. ચોમાસાની ઋતુમાં તમને બહુ સરસ મજાનું અને નવું ખાવાનું મન થતું રહે છે. તો આ એક નવો નાસ્તો છે જે તમે એક વખત ટ્રાય કરશો તો ફરીને ફરી બનાવશો ચોક્કસ. તો ચાલો આપણે શરૂ કરીએ નવી રેસીપી. જો તમે મારી ચેનલમાં નવા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને મેં આટલી મહેનતથી વિડીયો બનાવ્યો છે તો લાઈક કરજો. મેં બધા જ મકાઈ લીધી છે, મકાઈના બધા જ બીજ જોઈ શકો છો પ્રોપરલી આવી રીતે કાઢી નાખ્યા છે. જો તમારી પાસે આવી રીતે મશીન ના હોય તો તમે ચાકુની મદદથી કટકા કરી અને બીજ કાઢી શકો છો. મેં આ રીત મને ખૂબ સરળ લાગી છે, જેનાથી શું થાય છે, આપણે જે બીજ નીકળે છે તેનો પ્રોપર આવી રીતે ચૂંદો થઈ જાય છે, બરાબર. તો આના કારણે આપણે એને પાછા ક્રશ કરવા પડતા નથી. તો મેં મારી બંને જ મકાઈને આખા બિયા કાઢી અને તૈયાર કરી લીધા છે. આનાથી સરળતાથી બહુ થઈ જાય છે, જેથી કરીને આના કરવાથી તમને બહુ સરળતાથી આખું સ્ટેજ ક્લિયર કરી લેશો. તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે જવાનું છે, જેની અંદર આપણે લેવાનું છે કેપ્સિકમ, બરાબર. બહુ જ ઝીણી સમારેલી લેવાની છે. સાથે લેશું ગાજરને પણ બહુ ઝીણા સુધારવાના, અને પછી લીધું છે ધાણા, મરચાંની પેસ્ટ અને આદુની પેસ્ટ. આ બધી વસ્તુ લેવાની. સાથે લેવાનું લાલ મરચું, થોડા મસાલા પણ એડ કરશું આપણે, પછી હળદર, પછી લેવાની છે ધાણા જીરું પાવડર, પછી તમે હિંગ થોડીક અડધી ચમચી જેથી પચવામાં સરળતા રહે, ગરમ મસાલો, બરાબર. પછી લ્યો તમે આમચૂર પાવડર. જો તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુનો યુઝ પણ કરી શકો છો. જીરાનો ભૂકો, અને પછી લીધું છે સંચર, અને સ્વાદ અનુસાર મીઠું. આ બધી વસ્તુઓ લઈ અને એને એકસાથે ભેળવવાની છે. પ્રોપર આખામાં ભળી ન જાય ત્યાં સુધી એને પ્રોપર ભેળવવાની છે. અને આવી રીતે આખું બેટર હલાવી નાખવાનું છે, અને બધી વસ્તુ એની અંદર ભેળવી દેવાની છે. આ કર્યા બાદ નેક્સ્ટ સ્ટેપની અંદર તમારે આની અંદર આપણે લોટ નાખશું ચણાનો. 4 મોટી ચમચી મેં ચણાનો લોટ લીધો છે, અને 2 થી 3 ચમચી ચોખાનો લોટ લીધો છે. આ બંને લોટ તમે વધારે ઓછા લઈ શકો છો, જેથી કરીને તે બહુ જ ક્રિસ્પી બને. હાથની મદદથી તમારે બધા લોટને આપણા બેટરની અંદર નાખી અને હલાવવાનું છે. સાથે તમારે પ્રોપર હલી જાય પછી આપણે એની નાની પેટીસ બનાવશું. ઓકે. તો પછી આપણે આપણા હાથની અંદર થોડું તેલ લગાવી અને પછી તમારે આ જ બેટરથી નાની આપણે પેટીસ કરીએ એટલે ગોળ કરવાની કોશિશ કરવાની, અને એકદમ પરફેક્ટ ગોળ શેપની અંદર આને ઢાળવાનું. તો આ રીતે મેં જોઈ શકો છો પરફેક્ટ એકદમ બની છે. આ રીતે મેં દરેક લોટની આખા લોટની આવી નાની ગોટીઓ બનાવી લીધી છે. તમે જોયું જ હશે કે મેં સ્ટીમર લીધું છે. સ્ટીમરની બધી પ્લેટ જેમાં આપણે ઢોકળા અથવા તો ઇડલી બનાવીએ છીએ એમાં તેલ નાખી દીધું, અને આપણી જે પેટીસ હતી તે એની અંદર ગોઠવી દીધી. હવે આખી પેટીસ જે છે એને વ્યવસ્થિત ગોઠવ્યા બાદ એને આપણે સ્ટીમરની અંદર રાખી દીધી. સ્ટીમરની અંદર રાખ્યા બાદ પરફેક્ટ 20 થી 25 મિનિટ સુધી મેં રાખ્યું. થોડીક વાર પછી ચેક કરતાં જોવા મળ્યું કે મારી જે પેટીસ છે તે એકદમ પરફેક્ટલી પાકી ગઈ છે. જોઈ શકો છો, ચોટતું નથી, મતલબ કે તે ડન પાકી ગઈ છે. તો હવે નેક્સ્ટ સ્ટેપની અંદર બધી જ પેટીસ હું થોડી વખત ઠંડી થવા દઈશ, અને 5 મિનિટ પછી એને ધીરેકથી તમારે હળવેકથી ઉખેડવાની કોશિશ કરવાની. તો જો કેટલી સરળતાથી ઉખડી ગઈ. તો એવી જ રીતે એક કરીને બધી જ પેટીસ તમે કાઢી લો, બરાબર. પેટીસ એકદમ સરસ મજાની તમારે જો સ્ટોર કરવી હોય તો આ ભાગને તમે સ્ટોર કરીને રાખી શકો છો. નેક્સ્ટ સ્ટેપ મેં પેનમાં લીધું છે તેલ. ખૂબ જ ઓછા પ્રમાણમાં તેલ લીધું છે. તમારે આ જ રીતે ઓછા પ્રમાણમાં તેલ લેવાનું છે.
એક એક કરતાં મેં મારી બધી જ પેટીસને તેલની અંદર રાખી દીધી છે. બરાબર, તમે જોઈ શકો છો. હજુ એક નાક સમાઈ જશે વચ્ચે. યસ, તો મેં પ્રોપરલી બધી જ પેટીસને તેલની અંદર, પછી તમે જ્યારે પકવો છો ત્યારે ગેસ તમારે એનું એકદમ ધીમો કરી નાખવાનો. બરાબર છે. અને ત્યારબાદ તમારે એનું આગળનું પડ પાકી જાય પછી પાછળના પડે જોઈ શકો છો. પાછળનું પડ જે હતું તે નીચેના ભાગમાં હતું, એટલે એકદમ સપાટ હશે અને એક્ઝેક્ટ ફૂલેલું હશે એવું પણ તમને જોવા મળશે. એટલે આપણી દરેક પેટીસને ફેરવી અને તદ્દન 4-5 મિનિટ સેકન્ડ જેવું પકવો અને ત્યારબાદ તમારી પેટીસને બહાર કાઢી લો. બરાબર, આ જ સિચ્યુએશનમાં થોડીક વાર રાખી અને બહાર કાઢી લેવાની છે. જોઈ શકો છો એટલી સરસ પેટીસ બની છે કે તમે એકવાર આ રેસીપી યુઝ કરશો, ટ્રાય કરશો એટલે વારંવાર તમને આ રેસીપી ટ્રાય કરવાનું મન થશે. એકદમ સરસ મજાની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આવી જ નવી રેસીપી જાણવા માટે તો મને ફોલો કરતા રહો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બહુ મહેનતથી વિડીયો બનાવું છું. મારી ચેનલને લાઈક કરો, મારા વિડીયોને લાઈક કરો. આવી જ રીતે સપોર્ટ બતાવ્યો છે એવી જ રીતે સપોર્ટ બતાવતા રહો. થેન્ક યુ સો મચ ગાઈસ. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. તો ચાલો, જય શ્રી કૃષ્ણ.